તો આજકાલ છે ને થોડું વહેલા જાગવું પડે છે, કેમ કે સવારની સ્કૂલો થઈ ગઈ છે એટલા માટે. અને અત્યારે એક્ઝામ પણ ચાલુ થઈ ગઈ છે, તો મૌખિક એક્ઝામ ચાલે છે એમની. તો સવારમાં જલ્દી જાગીને એને તૈયાર કરવાની, એને પાછી ચા નાસ્તો કરાવવાનું, અને ટિફિન તો લઈ જ જાય જ, કેમ કે ગામડેથી જવાનું ને એટલે બપોર તો થઈ જ જાય. 12:30 1 વાગે પાછી આવે છે, સવારની 6:30ની જાય ત્યારથી. તો બહુ લાંબો ટાઈમ થઈ જાય છે અને ગાડીમાં બેસી રહેવાનું. તો સ્કૂલમાં જાય તે અલગ, અને ગાડીમાં 1-2 કલાક બેસવું પડે છે ને. તો પછી એને તૈયાર કરીને હું ચા પીવા બેઠી હતી, કેમ કે ચા પણ બની જ જાય છે, ચા નાસ્તો કરીને જાય છે એટલા માટે. પછી ટાઈમ થયો હતો એટલે પછી પપ્પા એને મૂકવા જાય છે. રોજ સવારની હોય ને એટલે કાકા ગામમાં નહીં આવતા, એ સ્ટેશન પર જ બોલાવે. પછી પપ્પાને મીતુ ગયા, અને પછી સવારના 8 વાગ્યા હતા એટલે મારા હસબન્ડને પણ જવાનો ટાઈમ થઈ જાય, એટલે એમને પણ ચા નાસ્તો કરાવવાનું હોય. એટલે પછી પાછી મેં એમની જોડે ચા પીવું, એકવાર મિતિક્ષા જોડે પીવું, એકવાર મારા હસબન્ડ જોડે પીવું, ને પછી ઉપવાસ ચાલે છે એટલે પાછી 10 વાગે 1 ગ્લાસ દૂધ પીવું. દૂધ છે ને દવાની જેમ પીવું પડે, કેમ કે દૂધ કોઈને ભાવતું નહીં, ખાસ કરીને મને તો ભાવતું નહીં. પછી સવારનું જમવાનું બનાવ્યું હતું, અને આજે ઊંઘવાનું થોડું લેટ કર્યું ને મારા હસબન્ડના કપડાં સરખા કરીને મૂકવાના હતા. એટલે પછી મેં કીધું થોડી વાર પછી ઊંઘું, અને પહેલાં તો કબાટ સરખો કરી દઉં. પછી હું બેસી ગઈ હતી કપડાં સરખા કરવા, અને મમ્મી પણ હતા, મમ્મી પાછળ એમનું કામ કરતા હતા. તો તુવેર હમણાં નીકળી છે એટલે તુવેર ઝારવાનું કામ કરતા હતા મમ્મી. તો વિચારે છે મમ્મી કે તુવેર બધી આપી દઈને દાળ તૈયાર લઈ લઈએ, કેમ કે ગામડામાં છે ને અમારે ગયા વર્ષે પણ એ તુવેર હોય ને એનાથી જ ઘરે દાળ બનાવી હતી મમ્મીએ. તો આ વખતે વિચાર કરે છે કે વેચી દઈએ બધું અને તૈયાર દાળ લઈ લઈએ. તો થોડી તુવેર રાખીશું બાકડા ખાવા માટે. તો અહીંયા બેઠા હતા અમે, મમ્મી ઝારતા હતા, અને સાથે આસ્તા હોય ને તો આસ્તા બહુ હેરાન કરે મમ્મીને કે બધું જ વેરી નાખે એવું કરે.